તો ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપણે ગયા લેક્ચરમાં તેની આકૃતિ જોઈ હતી. એ સિમ્પલ આકૃતિ આપણે અહીંયા દોરીએ જેથી આપણને આગળની જે અભિપ્રાયો છે એ જાણવામાં મદદ મળે. તો એક શૂન્યાવકાશ ચેમ્બર છે, એની અંદર એક ધાતુની પટ્ટી રાખવામાં આવે છે. એના ઉપર પ્રકાશ આપાત કરતા જો એમાંથી ઇલેક્ટ્રોન નીકળતા હશે બહાર, તો અહીંયા એક સંસૂચક એટલે કે ડિટેક્ટર રાખવામાં આવે છે. તેમાં તે દેખાશે, આપણને ડિટેક્ટ કરશે તે. તો આ રીતની એક ખાલી રચના હતી. એને બંને છેડા છે એ બેટરી સાથે જોડી દેવામાં આવે છે. ત્યારબાદ આપણે એક કોઈ પણ સેટ છે ઉર્જાનું મૂલ્ય, બરાબર, એની વાત કરી હતી કે વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા E બરાબર h મ્યુ, એટલે કે તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. જ્યાં h હતો પ્લાન્કનો કોન્સ્ટન્ટ, બરાબર, એને કહેવાય છે સપ્રમાણતા અચળાંક h. એનું મૂલ્ય હતું 6.626 × 10⁻34. તો આટલી વાત આપણે આગળ કરી હતી. તો હવે જોઈએ કે આ ફોટોઇલેક્ટ્રિક અસર ખરેખર છે શું. એની અભિધારણાઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાની છે કે શું શું વાત છે આમાં. તો 1887માં H. હર્ટ્ઝ નામના જે સાયન્ટિસ્ટ હતા, તેમણે કેટલીક ધાતુઓ પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, અહીંયા જે આ ધાતુનો પ્લેટ છે, તો હર્ટ્સે થોડીક ધાતુના અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા. તો એણે કઈ કઈ લીધી, તો કે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ, આ 3 ધાતુ લીધી તેણે. એકવાર પોટેશિયમની પ્લેટ લીધી, એકવાર રૂબિડિયમની પ્લેટ લીધી અને એકવાર સીઝિયમની પ્લેટ લીધી. તો આ 3 પ્લેટમાંથી જે સમાન પ્રકાશનું પુંજ આપાત કરવામાં આવ્યું ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. અને આ જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું તેને શું કીધું એણે, ફોટોઇલેક્ટ્રિક અસર. કે જ્યારે ધાતુની પ્લેટ ઉપર પ્રકાશનું પુંજ આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ધાતુની પ્લેટમાંથી, તો એ અસરને શું કહેવાય, ફોટોઇલેક્ટ્રિક અસર. બરાબર. તો આ હતું એની જનરલ ઇન્ફોર્મેશન કે ફોટોઇલેક્ટ્રિક અસર કઈ રીતે આવી હતી. તેના પ્રાયોગિક પરિણામો હતા એ ખાસ મહત્વના છે આપણા માટે. 3 પરિણામો તમને આપેલા છે ત્યાં. એમાંથી પહેલું છે કે ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો પ્રકાશના પુંજનું અથડાવું જેવો પ્રકાશનો પુંજ આની સાથે અથડાશે તરત જ ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, તેમાંથી ઉત્સર્જન થશે. તો આનો મતલબ કેવો થાય કે પ્રકાશના પુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પરથી એના પરથી ઉત્સર્જિત થવું, એના વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. આનું પહેલું પ્રાયોગિક પરિણામ હતું કે જેવું પ્રકાશનું પુંજ ધાતુ સાથે અથડાય તરત જ ત્યાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય છે અથવા તો ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થઈ જાય છે. તો પ્રકાશના પુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવું, એના વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. બરાબર. તો આ એનું એક પહેલો પ્રેક્ટિકલી એનું પ્રાયોગિક પરિણામ હતું, પહેલું પરિણામ. ત્યારબાદ બીજું પરિણામ છે તેનું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા
પ્રકાશની તીવ્રતા અથવા તો તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. આ ખાસ યાદ રાખજો. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના સમપ્રમાણમાં હોય? તો કે પ્રકાશની તીવ્રતા એના સમપ્રમાણમાં હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતાના સમપ્રમાણમાં હોય. અહીંયાથી કેટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે? તો કે જેમ આ પ્રકાશની તીવ્રતા વધારે એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. જો પ્રકાશ ઓછો તીવ્ર હશે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન કેવા હોય? ઓછા હશે. તો આ બંને એકબીજાના સમચલનમાં હશે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના ઉપર આધારિત છે? તો કે પ્રકાશની તીવ્રતા પર. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજું જે પરિણામ હતું પ્રાયોગિક પરિણામ, કે દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ μ0 હોય છે. બરાબર. હવે આ ખાસ સમજવું. આ μ0 શું છે? તો કે સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ, જેને કહેવાય છે દેહલી આવૃત્તિ. તો આ દેહલી આવૃત્તિ શું છે? તો કે આના કરતા ઓછી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં. આ ખાસ યાદ રાખજો કે V0 કરતા ઓછી આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે નહીં. અને આ દરેક ધાતુ માટે કેવી હોય? ચોક્કસ હોય. બરાબર. દરેક ધાતુ માટે આ ચોક્કસ હોય કે પોટેશિયમની કંઈક ફિક્સ હોય, રૂબિડિયમની કંઈક ફિક્સ હોય, સીઝિયમની કંઈક ફિક્સ હોય, આયર્નની કંઈક ફિક્સ હોય. તો દરેક ધાતુ માટે કોઈ એવી એક ચોક્કસ લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હશે કે એનાથી ઓછી આવૃત્તિએ એ ધાતુ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવે નહીં. અને એ ન્યૂનતમ જે આવૃત્તિ છે એને શું કહેવાય? એની દેહલી આવૃત્તિ. બરાબર. એટલે કે તમે જ્યારે આપાત પ્રકાશ છે એની આવૃત્તિ μ0 કરતાં વધારે થાય ત્યારે જ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે એ અમુક ગતિજ ઉર્જા ધરાવતા હોય. જ્યારે આ કન્ડિશન થાય ને ત્યારે જ ઇલેક્ટ્રોન ગતિજ ઉર્જા ધરાવે. તો આ ઇલેક્ટ્રોનને આજે આવૃત્તિ અને એની ગતિજ ઉર્જા, હવે એ બંનેને શું સંબંધ છે એ આપણે અહીંયા ખાસ જોવાનું છે. કે આપણે એટલું તો ખબર પડી કે દરેક ધાતુ માટે કોઈ એવી આવૃત્તિ હોય કે જેનાથી એટલી આવૃત્તિથી ઓછી આવૃત્તિ આપશો ને તમે, એટલી આવૃત્તિથી ઓછી આવૃત્તિવાળું પ્રકાશનું કિરણ આપાત કરશો તો ફોટો ઇલેક્ટ્રિક અસર નહીં થાય. ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થશે નહીં. પરંતુ આ શું કહેવા માંગે છે કે તમે જે કિરણ આપાત કરો છો એની આવૃત્તિ એટલે મ્યુ, અને જે ધાતુ ઉપર કરો છો એ ધાતુની કોઈ આવૃત્તિ ઓછામાં ઓછી છે μ0, એટલે કે દેહલી આવૃત્તિ. તો જો આપાત કરેલી આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય તો જ ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એ કંઈક ગતિજ ઉર્જા લઈને મુક્ત થાય. હવે એ શું કહેવા માંગે છે આ સમજીએ આપણે. વિધાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજવા. હવે આપણે આટલી વાત કરી કે કોઈ એક આપણે આ ચેમ્બર લીધી છે, એમાં અહીંયા ધાતુનો એક ટુકડો છે. એના ઉપર તમે એક પ્રકાશનું કિરણ આપાત કરો છો. ધારો કે આ પ્રકાશની કોઈ આવૃત્તિ છે એ મ્યુ જેટલી છે. આ ધાતુ હશે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે
ઓછામાં ઓછી કેટલી જોશે તો કે μ0 જેટલી, બરાબર. આનાથી વધારે હશે આની આવૃત્તિ તો જ અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે. એ તો આપણે જોયું દરેક ધાતુ માટે ફિક્સ હોય. એનો મતલબ શું થાય તો કે આટલી આવૃત્તિ જ્યાં સુધી થાય ને ત્યાં સુધી તો આ ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળશે જ નહીં એની સપાટી ઉપરથી. આનાથી વધારે થાય તો જ ઇલેક્ટ્રોન અહીંયાથી મુક્ત થાય. હવે આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ તો વધારે સમજાશે. દાખલા તરીકે અહીંયા કોઈ ધાતુ છે એ, એની દેહલી આવૃત્તિ છે કંઈક 10 જેટલી, બરાબર. અને તમે જે આપાત કરો છો એની આવૃત્તિ છે કંઈક 11 જેટલી. તો પહેલાં તો આપણે શું જોવાનું તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર અહીં થશે તો કે ક્યારે થાય તો કે જ્યારે V છે એ μ0 કરતાં વધારે હોય, એટલે કે આપાત કરેલી આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય. તો દેહલી આવૃત્તિ 10 છે ધાતુ માટે, આ ધાતુ માટે, અને તમે આપાત કરો છો 11 છે, તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે, એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળશે. હવે આપણે પેલું ઇલેક્ટ્રોન વાળી વાત સમજીએ કે જો આની દેહલી આવૃત્તિ 10 છે એટલે V આપને μ છે જે આવૃત્તિ. હવે પ્રકાશનું કિરણ કેવું છે તો કે ઉર્જાના નાના નાના પુંજ છે, નાના નાના પેકેટ છે, બંડલ છે, બરાબર. તો અહીંયા ધાતુ છે એની સપાટી પર ઇલેક્ટ્રોન રહેલા હોય. અહીંયાથી જે પ્રકાશ આવે છે એ ઉર્જાના નાના નાના ટુકડા હોય છે, નાના નાના પેકેટ હોય છે. હવે અહીંયાથી શું કરે તો આ ઉર્જા છે ને પ્રકાશની, એ ઉર્જા એ કોને આપે? ઇલેક્ટ્રોનને. હવે ઇલેક્ટ્રોનનો તો સ્વભાવ છે મુક્ત થવું, પરંતુ આ ધાતુનું ઇલેક્ટ્રોન ક્યાં સુધી મુક્ત નહીં થાય તો કે એને આ 10 જેટલી ઉર્જા મળે ને ત્યાં સુધીથી મુક્ત નહીં થાય, કારણ કે એની દેહલી આવૃત્તિ છે ધાતુની, આ એ ધાતુની. પણ અહીંયા તો 11 જેટલું છે જો. તો હવે આ ઇલેક્ટ્રોન છે ને એ આમાંથી ઉર્જા લઈને અહીંયાથી બહાર નીકળી જશે. તો અહીંયાથી જે આ બહાર ઇલેક્ટ્રોન નીકળે એ ઇલેક્ટ્રોન કંઈક ગતિજ ઉર્જા ધરાવતો હોય, અને ગતિજ ઉર્જા કેટલી થાય અહીંયા તો કે 1 જેટલી. 1 જેટલી શું કામ થાય તો કે એની દેહલી આવૃત્તિ છે ત્યાં સુધી તો ઇલેક્ટ્રોન નીકળવાનું નથી, તો એની દેહલી તે આવૃત્તિ કરતાં આપેલી આવૃત્તિ 1 જેટલી વધારે છે. આ 10 છે ને 11 છે, તો ઇલેક્ટ્રોન ક્યારે નીકળે તો કે 10 સુધી તો નીકળવાનું નથી. તો વધારાની કેટલી મળી એને 1. તો એ જે વધારાની મળી ને એ જ એ ઇલેક્ટ્રોનની શું હોય? ગતિજ ઉર્જા હોય, બરાબર. તો આ વસ્તુ ખાસ સમજો કે આ જે μ છે અને μ0 છે, આ કન્ડિશન જ્યારે થાય કે આપાત કરેલી આવૃત્તિ દેહલી આવૃત્તિ કરતાં વધારે હોય ત્યારે જ ઇલેક્ટ્રોનની કંઈક મુક્ત થાય ત્યારે એની ગતિજ ઉર્જા હોય, બરાબર. જ્યારે આવું હશે દેહલી આવૃત્તિ અને આપાત કરેલી આવૃત્તિ સમાન હોય ત્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર થાય નહીં. ફોટો ઇલેક્ટ્રિક અસર ન થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય, બરાબર. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત ન થાય તેની ગતિજ ઉર્જાની કોઈ વાત જ નથી. તો આ વસ્તુ એક ખાસ તમારે સમજવાની છે, બરાબર. તો એક આ તમને આપેલું છે ત્યાં કે જ્યારે આ કન્ડિશન હોય એટલે કે μ છે એ μ0 કરતાં વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન કંઈક ગતિજ ઉર્જા સાથે ઉત્સર્જિત થાય છે. અને આ જે μ0 છે દેહલી આવૃત્તિ એ દરેક ધાતુ માટે ફિક્સ હોય છે, કે આયન માટે કંઈક હશે, રૂબિડિયમ માટે કંઈક હશે, સીઝિયમ માટે કંઈક અલગ હશે, પરંતુ એક ધાતુ માટે કેવી હોય તે ફિક્સ હોય છે, બરાબર. તો એક આ વાત તમને ત્યાં કરેલી છે. તો ત્યારબાદ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. આ ગતિજ ઉર્જા છે કોના સમપ્રમાણમાં હોય તો કે મ્યુના. આ મ્યુ જેટલું વધારે એટલી એની ગતિજ ઉર્જા વધારે. મ્યુ એટલે આવૃત્તિ. પેલી કન્ડિશન તો કે આ મ્યુ છે ને આ μ0 કરતાં તો વધારે જ હોવું જોઈએ. પછી આ જેટલું વધારે હશે એટલી આની ગતિજ ઉર્જા વધારે હશે. આ 12 હોત તો ગતિજ ઉર્જાની 2 હોત, આ 13 હોત તો ગતિજ ઉર્જાની 3 હોત, કારણ કે 10 જેટલું તો આનું μ0 છે એટલું તો આમાંથી કાઢી જ નાખવાનું. બાકી જેટલું બચે છે એ શું હોય? એની ગતિજ ઉર્જા. એટલી ઉર્જા ઇલેક્ટ્રોન લઈ અને બહાર નીકળી જાય. તો જેટલી આવૃત્તિ વધારે આપાત કરેલા પ્રકાશની એટલી એની ગતિજ ઉર્જા વધારે. તો આ એક સ્ટેટમેન્ટ ખાસ લખી નાખજો કે ગતિજ ઉર્જા છે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ આપાત કરેલા પ્રકાશની આવૃત્તિ મ્યુના સમપ્રમાણમાં હોય છે.
તો ત્યારબાદ તમને નીચે આપેલો છે એક પેરેગ્રાફ જુઓ કે આ ઉપરના બધા આ જે લક્ષણો છે બધા બરાબર એ ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન એટલે કે જે થોડું પહેલાંનું ફિઝિક્સ છે બરાબર ક્લાસિકલ કે થોડું જૂનું ફિઝિક્સ એના નિયમો છે એના આધારે આવું સમજાવી શકાતું નથી કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અમુક આવૃત્તિ મળે તો જ ઉત્સર્જિત થાય બરાબર આવું બધું એ નિયમોથી સમજાવી શકાતું નથી. એ સિદ્ધાંત પ્રમાણે પ્રકાશના પુંજની ઉર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેની ગતિજ ઉર્જા પ્રકાશની તેજસ્વીતા ઉપર આધાર રાખશે. જૂના નિયમ પ્રમાણે એવું ગણી શકાય કે આની જેટલી તેજસ્વીતા વધારે હોય એટલા વધારે ઇલેક્ટ્રોન આપાત થાય. પરંતુ જે પ્રેક્ટિકલ રિઝલ્ટ આવ્યા એના આધારે જોઈ શકાણું કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તીવ્રતા પર આધાર રાખે પણ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા છે એ એના ઉપર આધારિત છે નહીં. તો આ સ્ટેટમેન્ટ એ યાદ રાખજો ખાસ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન છે બરાબર એની સંખ્યા તીવ્રતા ઉપર આધારિત હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ઉત્સર્જિત થતા એ પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે સાચું છે પરંતુ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ તો કોના સમચલનમાં હોય આવૃત્તિના સમચલનમાં હોય. એની તીવ્રતા સાથે એને કોઈ લેવા દેવા નથી. એ તો આવૃત્તિ જેમ વધારે એમ જ એની ગતિજ ઉર્જા વધારે બરાબર એને એની તીવ્રતા સાથે કોઈ લેવા દેવા છે નહીં. તો આ વસ્તુ અહીંયા ખાસ યાદ રાખજો કે આ બંને સ્ટેટમેન્ટ ત્યાં તમને એક કોષ્ટક આપેલું છે બરાબર કાર્યવિધેય કરીને. તો એ આપણે આગળ સમજશું કાર્યવિધેય શું થાય. હવે તમને આ ફોટો ઇલેક્ટ્રિક અસર એક ઉદાહરણ દ્વારા સમજાવેલી છે. એ જોઈએ આપણે શું ઉદાહરણ છે. હવે ત્યાં તમને એવું કીધું છે કે એક લાલ પ્રકાશ છે એની જે આવૃત્તિ છે એ કેટલી છે તો કે 4.3 થી લઈ 4.6 એને ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ આટલી લાલ પ્રકાશની આવૃત્તિ છે. હવે એની તેજસ્વીતા તમે અલગ અલગ લઈ લો અને પોટેશિયમના ધાતુના ટુકડા ઉપર કલાકો સુધી ચળકાવો પરંતુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો નથી. હવે આની તમે આટલી આવૃત્તિવાળું એક પ્રકાશનું પુંજ લીધું, તીવ્રતા એની ખૂબ વધારે લીધી, કદાચ તીવ્રતા અલગ અલગ બરાબર. તીવ્રતા એટલે શું થાય એની જે આપણે બ્રાઇટનેસ કહીએ તેજસ્વીતા. તો આવૃત્તિ તો આટલી જ છે પરંતુ તીવ્રતા તમે એકવાર લાલ પ્રકાશનું વધારે તીવ્ર કિરણ આપાત કર્યું, એકવાર ઓછું તીવ્ર આપાત કર્યું. કોના ઉપર તો કે પોટેશિયમ પર, પોટેશિયમના ટુકડા પર. તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા નહીં. એનો મતલબ કે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ નહીં. તીવ્રતા કદાચ તમે ખૂબ વધારે લીધી, ખૂબ વધુ તીવ્ર લાલ કલરની તીવ્રતા આપણને આમે ખબર છે કે એની ખૂબ તીવ્રતા વધારે લીધી પણ તોય પોટેશિયમ ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો નહીં. હવે એની બીજી સામે બાજુ શું લીધો કે નબળો પીળો પ્રકાશ,
આના કરતાં નબળો એટલે કે તીવ્રતા ઓછી. ઓછી તીવ્રતાવાળો પીળો પ્રકાશ પોટેશિયમના ટુકડા પર આપાત કર્યો તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા ત્યાંથી. તો આવું શું કામ થયું હશે? બરાબર, અહીંયા ખાસ આ વસ્તુ સમજવાના છે આપણે કે આ પીળો પ્રકાશ હતો એની તો આવૃત્તિ જુઓ તમે. આવૃત્તિ કેટલી છે એની? તો કે 5.1 થી 5.2 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. આવૃત્તિ આટલી હતી પરંતુ તીવ્રતા ખૂબ ઓછી લીધી તમે. તો એને જ્યારે પોટેશિયમ ઉપર તમે આપાત કર્યો ત્યારે તરત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયો. અને લાલ પ્રકાશ હતો એની તીવ્રતા ખૂબ વધારે લીધી હતી પણ એને તમે કલાકો સુધી પોટેશિયમ ઉપર આપાત કર્યો પણ એકેય ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત થયો નહીં. આનું શું કારણ હતું? તો કે દેહલી આવૃત્તિ. પોટેશિયમ છે એના માટે μ0 છે, આપણે જે વાત કરીએ દેહલી આવૃત્તિ, એ μ0 કેટલી છે? તો કે 5.0 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. હવે અહીંયા જુઓ તમે આ μ0 એટલે કે પોટેશિયમ ઉપર આટલી આવૃત્તિવાળું કિરણ આપાત કરો ને ત્યાં સુધી તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે જ નહીં. એની તીવ્રતા ભલે ગમે એટલી વધારે હોય. આનાથી વધારે આવૃત્તિવાળું તમે કિરણ આપાત કરો પછી એની તીવ્રતા ભલે બહુ ઓછી હોય, ખૂબ નબળો પ્રકાશ હોય, પરંતુ આવૃત્તિ આના કરતાં વધારે હોય તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો આ તમને અહીંયા દેખાણું. જો પીળા પ્રકાશ નબળો હતો પણ એની આવૃત્તિ કેટલી હતી? 5.1 થી 5.2, આની કરતાં વધારે છે તો એણે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કર્યા. જ્યારે લાલ પ્રકાશ છે એની તીવ્રતા ખૂબ વધારે હતી પરંતુ આવૃત્તિ જુઓ 4.3 થી 4.6, તો આના કરતાં ઓછી છે. તો દેહલી આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળું વિકિરણ તમે એ ધાતુ ઉપર આપાત કરો તો ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્સર્જિત કરી શકે નહીં. બરાબર, તો અહીંયા આ એક્ઝામ્પલ સમજવાનું છે તમારે. અહીંયા શું સમજાયું છે? તો કે તીવ્રતાનો અને આ ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થશે એને કોઈ રિલેશન છે નહીં. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે આના કરતાં તો વધારે આવૃત્તિ જોશે જ. પછી પ્રકાશ ભલે ગમે તેટલો તીવ્ર લ્યો તમે વધારે, પરંતુ ધાતુની દેહલી આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળું વિકિરણ એના ઉપર આપાત થાય પ્રકાશનું પુંજ તો જ ત્યાંથી ઇલેક્ટ્રોન નીકળશે, બાકી ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળશે નહીં. બરાબર, તો આ એક વાત તમને ત્યાં કરેલી છે. ત્યારબાદ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એ તમને જુઓ તમને નાના એવા બોક્સમાં આપેલા છે, એના વિશે જાણીતી માહિતી બધી તમને આપેલી છે. તો એ તમે વાંચજો, ઉપયોગી છે. બરાબર, ખબર પડશે કે એણે શું શું કર્યું હતું. બરાબર, આટલામાં તો બહુ નાનું આવે, એણે તો ઘણું બધું કર્યું હતું પણ એક તમને ઉપર છેલ્લી માહિતી આપી છે. ત્યારબાદ એના નીચે આપેલું છે કે ધાતુની સપાટી પર પ્રકાશના પુંજનું ચળકવું એ ઘટનાને પ્રકાશના પુંજ ફોટોન વડે નિશાનકિત કરી શકાય. કે પ્રકાશના પુંજ ફોટોન તરીકે અસ્તિત્વ ધરાવે છે. કે પ્રકાશના પુંજને શું કીધું? એણે ફોટોન સાથે સરખાવ્યા કે પ્રકાશના પુંજ એક ખરેખર કિરણ જે સીધી નથી આવૃત્તિ એની. બરાબર, કે પ્રકાશના કિરણ આપણે એમ કહીએ કે સીધા આવે છે. હવે આપણે ક્યાં કટકે કટકે પ્રકાશ દેખાય છે કોઈથી? નહીં, આપણને તો સીધો જ પ્રકાશ દેખાય છે. પરંતુ આ પ્રકાશ છે ને એ નાના નાના ઉર્જાના બંડલ હશે. બરાબર, અને ટુકડે ટુકડે આવતો હશે, પરંતુ એની ઝડપ એટલી બધી વધારે છે કે એના વચ્ચે આપણને જગ્યા દેખાતી નથી, ટુકડા દેખાતા નથી. તો આ જ વાત તમને ત્યાં કરેલી છે કે પૂરતી ઉર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય તરત જ એ પોતાની ઉર્જા છે ઇલેક્ટ્રોનને આપી દે. આપણે જોયું એમ કે અહીંયા જ્યારે ધાતુની સપાટી ઉપર ઇલેક્ટ્રોન હોય તો આ ફોટોન છે એ શું આપી દે? પોતાની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે અને ઇલેક્ટ્રોન આ ઉર્જા લઈ અને ઉત્સર્જિત થઈ જાય છે.
તો ઇલેક્ટ્રોન છે એ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વગર ત્યાંથી ઉત્સર્જિત થાય છે. જેટલી વધારે ફોટોનની ગતિજ ઉર્જા તેટલી જ વધારે ઉર્જાની બદલી થાય અને તેટલી જ વધારે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા થાય. તો કે આ જે ફોટોન છે, આ ફોટોનની ઉર્જા જેમ વધારે હોય એમ એ ઇલેક્ટ્રોનને ઉર્જા વધારે આપશે. ઇલેક્ટ્રોનને ઉર્જા વધારે આપે તો એની ગતિજ ઉર્જા કેવી હોય? વધારે થશે, બરોબર. કારણ કે ઉર્જા ઇલેક્ટ્રોનને આપે છે કોણ? આ પ્રકાશના પુંજમાં જે ફોટોન છે, એટલે કે ઉર્જાના નાના નાના ટુકડા છે, એ જ આને ઉર્જા આપે છે. તો જેટલી આ ફોટોનની ઉર્જા વધારે એટલી જ ઉર્જા ઇલેક્ટ્રોનને વધારે આપશે અને ઇલેક્ટ્રોન એ ઉર્જા લઈને જ બહાર નીકળે છે, માટે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એટલી વધારે થશે, બરોબર. તો અથડાતા ફોટોનની ઉર્જા છે એને આપણે એચ મ્યુ કહેતા. કે એક ફોટોન છે એની ઉર્જા ઈ બરાબર કેટલી હોય? તો કે એચ મ્યુ જેટલી, બરાબર. આ એક આપણે આગળ પણ વાત કરી ચૂક્યા. એચ મ્યુ જેટલી તેની ઉર્જા હોય છે. અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ? તો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ? તો કે એચ મ્યુ 0, એટલે કે આ દેહલી આવૃત્તિ. આટલી ઉર્જા તો જોશે જ. એનાથી વધારે ઉર્જા હશે ને તો જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, કારણ કે આ છે એ કેટલી હોવી જોઈએ? મ્યુ 0. તો ઓછામાં ઓછી આટલી ઉર્જા હશે ને તો જ ફોટોનની ઉર્જા ઓછામાં ઓછી આટલી હોય, આના કરતાં વધારે હોય તો જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે, બાકી ઉત્સર્જિત કરી શકે નહીં, બરાબર. તો આ જે મ્યુ 0 છે, ઓછામાં ઓછી કેટલી ઉર્જા જોઈએ, એને શું કહેવાય? એનું કાર્ય વિધેય, બરાબર. એ કાર્ય વિધેય છે W0. તો તેમનો જે તફાવત છે, એટલે કે એચ મ્યુ માઇનસ એચ મ્યુ 0, આટલી ફોટો ઇલેક્ટ્રોનની તબદીલી થતી ગતિજ ઉર્જા છે. આપણે આગળ વાત કરીએ એમ કે કોઈની આપાત થતા વિકિરણની આવૃત્તિ 11 છે અને મ્યુ 0 કોઈની 10 છે. આપણે આગળ વાત કરીએ એમ તો એચ તો બેમાં કોન્સ્ટન્ટ છે, તો અહીંયા આ 11 માઇનસ 10 તો ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હોય? 1 હોય એમ. આ તમને એ જ કહેવા માગે છે કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કેટલી હોય? તો કે આના ફેરફાર જેટલી ગતિજ ઉર્જા હોય એની. તો ઉર્જા સંચયનો જે નિયમ છે એના અનુસાર ઉત્સર્જિત થતા જે ઇલેક્ટ્રોન છે એની ગતિજ ઉર્જા તમારે માપવી હોય, બરાબર. કે તમને એવું કહે કે અહીંયાથી કોઈ એક ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એની ગતિજ ઉર્જા ગણો. તો ગતિજ ઉર્જા ગણવા માટે, ગતિજ ઉર્જા માપવા માટે એક સૂત્ર છે, એ ખાસ લખી લેજો. એ સૂત્ર છે HV બરાબર Hμ બરાબર Hμ 0 પ્લસ 1/2 mv સ્ક્વેર, બરાબર. આ સૂત્ર એનું બહુ જાણીતું છે, 1/2 mv સ્ક્વેર. અહીંયા me શું કામ લખ્યું? તો કે ઉત્સર્જિત કોણ થાય છે? ઇલેક્ટ્રોન. તો me શું હોય? ઇલેક્ટ્રોનનું દળ હોય, બરાબર. તો અહીંયા આ જે v છે એ શું છે? તો કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ. આ જે v છે એ શું છે? ઇલેક્ટ્રોનનો વેગ છે. મ્યુ નથી હો, આ v છે અને આ મ્યુ છે, બંને, બરાબર. કેપિટલ V છે. તો v છે તે ઇલેક્ટ્રોનનો વેગ છે, બરાબર. અંતમાં તમે એટલું કહી શકો કે પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્ર પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં ફોટોન ધરાવે, આને પરિણામે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. તો જે તીવ્રતાનો સંબંધ છે એ એવું તમને કીધું છે કે જો આની તીવ્રતા વધારે હોય ને, આ ફોટોન પાસે ઉર્જા કેવી હોય? વધારે હોય, બરાબર. એની પાસે ફોટોનની સંખ્યા કેવી હોય? વધારે. તો જેટલા ફોટોન વધારે એમ એ વધારે ઇલેક્ટ્રોનને ઉર્જા આપી શકશે અને વધારે ઇલેક્ટ્રોન નીકળે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે ઉત્સર્જિત થતા એ તીવ્રતા ઉપર આધાર રાખી શકે, પરંતુ આપણે આગળ જોયું એમ કે એની ગતિજ ઉર્જા છે
એને અને એની તીવ્રતાને કોઈ રિલેશન છે નહીં, એ તો એની આવૃત્તિ ઉપર જ આધાર રાખે છે. તો આ છે ઇલેક્ટ્રોનના ગતિજ ઉર્જાનું સૂત્ર મેળવવા માટેનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજી લેજો. આના ઉપરથી દાખલા તમને પૂછી શકે. બરાબર. તો આ બે સ્વભાવ જોયા આપણે ઇલેક્ટ્રોનના, વિદ્યુતચુંબકીય વિકિરણના, તેનો કણ સ્વભાવ અને તેનો તરંગ સ્વભાવ. બરાબર. એ તમને કન્ક્લુઝન ત્યાં નીચે આપેલું છે કે વિદ્યુતચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ, કે અમુક કન્ડિશનમાં વિદ્યુતચુંબકીય વિકિરણ તે તરંગ સ્વરૂપે વર્તે છે, જ્યારે અમુક કન્ડિશનમાં તે કણ સ્વરૂપે વર્તે છે. તો આ બે વસ્તુની આપણે ચર્ચા અહીંયા કરી. ત્યારબાદ તમને કોયડા આપેલા છે 2.6, 2.7, 2.8, 2.9. બરાબર. આ બધા કોયડા, બધા ઉદાહરણ તમારે ગણવાના જાતે. બરાબર. એમાં આપેલા જ છે, પરંતુ જો સૂત્ર ન સમજાય અથવા તો કેવી રીતે એ સૂત્ર મૂક્યું ને, તો એ મને પૂછજો. બરાબર. પણ હાથે ગણવાના છે એ બધા. ઓકે.